સુરતના કતારગામ વિસ્તારમાં કચરાના ઢગલામાંથી નવજાત બાળક મૃત હાલતમાં મળવાના કેસમાં ચોકબજાર પોલીસે બાળકને ત્યજી દેનાર માતાને ઝડપી પાડી હતી. ગત 25મી મેના રોજ કતારગામના અવધૂતનગર સોસાયટી નજીક કચરાના ઢગલામાંથી એક દિવસના નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ એસડી રાતડાની ટીમ પીએસઆઈ વીટી ડોડિયાના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ કિંજલકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશ કુમારે એક મહિલાની ઓળખ કરી હતી. ત્યારબાદ મહિલાની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ કબૂલાત કરી હતી કે મોટા સંતાનો હોવા છતાં ફરી ગર્ભ રહેતા સમાજમાં બદનામીના ડરથી તેણે ઘરે જ બાળકને જન્મ આપ્યો હતો અને બાદમાં નવજાતને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. ચોકબજાર પોલીસે મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.